કાળિયા ઠાકરની જય. હરિ આયે હનુમંત બિરાજીએ, कथा कहूँ मति अनुसार। सब देवता सुनु विराजता, पधारिये पवन कुमार सियावर राम चंद्र की जय। तो राम ने भजतो कोढ़ियो भलो, भले ये ना चुए हाड ने चाम। कंचन काया सुकामनी, जेना मुख मान थी राम नाम। राम नाम जेना मुखनी अंदर होय, जे पोताना क्षणे क्षणे राम ने याद करता होय, तो एक क्षण श्वास आवे ने जाय एने माळा करी कहेवाय। एक क्षण माटे पण राम नाम ने विसरे नहीं। आ मनुष्य जगत ने अंदर तरी अने स्वर्ग लोक ने अंदर सीधावे छे। माटे नाम वस्तु एवी छे, राम नाम वस्तु एवी छे के जे तमारा आत्माना कल्याण माटे अने तमारो आत्मा छे ए परम आत्मा बनावी दे छे। पण एक एक क्षणे तमारा मुखनी अंदरथी रायडू पाडवानी जरूर नथी, पण अंदर मनोमन राम 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 करता रह्यो। आ जगतनी अंदर चार राम छे। एक राम घटोघट बोले, एक राम दशरथ घेरे डोले, एक राम सबसे न्यारा अने एक राम सबसे उजियारा। आवा एक रजवाड़ानी अंदर एक संत पधार्या। संत पधार्या एटले संते कीधुं के राजन, अमारी रक्षा करवा माटे तो प्रभु श्री राम तैयार ज होय छे। त्यारे राजा कहेवा लाग्या के बापू, भगवान पाहे तो घणा माणसो होय तो ई गमे एने मोकली दे। राम नाम तमे रटता होय तो तमारी रक्षा करवा ई गमे एने मोकली दे। बापू के भले एनी पाहे गमे एवा स्वयंसेवको होय, गमे एटला माणसो होय, पण जे भगत होय, राम नाम एक मिनिट माटे विसरतो न होय, एना माटे भगवान दौड़ीन काम करवा आवे अने दौड़ीन काम करवा आव्या पण छे। के आव्या छे कोण? नरसिंह मेहताना कृष्ण भगवान काम करता था, सुदामाना कृष्ण भगवान काम करता था, मीराबाई ना राधे श्याम काम करता था। तो अमारा माटे प्रभु दौड़ीने आवे। बापू के एवं होय नहीं। राजा तो अभिमानी हतो एटले अभिमान में बोलतो, कहेवा लाग्यो के भाई एवं न होय अने ई गमे एने मोकली दे। ई के गमे एने न मोकले अने भगवान खुद आवे, पण क्या स्वरूप में आवे ई आपणे खबर होती नथी। रक्षा करवा भगवान खुद आवे, आवे अने आवे। राजा के काई वांधो नहीं। बापुए विचार कर्यो के हवे राजा ने समजाववा पड़शे, कारण के संत रिया, संत बड़े परमार्थी, वाका शीतल यंग, तपन बुझावे ओरन की, तोय दे दे अपना रंग। पोताना बीजाना दुख जोई अने पोते दुखी थाय
પોતે વિચાર કરે કે આ ભાઈનું દુઃખ શેનાથી ભાંગશે, એવો જો વિચાર કરે, તમારા જીવને એવા વિચાર આવે તો તમારો જીવ પરમાત્મા કહેવાય. તમારા આત્મા એ જ ભગવાન છે. ભગવાન આ શરીરની અંદર બિરાજમાન છે, પણ આપણે બધે બહાર ગોતવા જાય છે. બહાર ગોતવા જવાની જરૂર નથી. આ જીવ જે આત્મા છે એ જ ભગવાન છે. તો તમારો શુદ્ધ આત્મા રાખો એટલે તમે પણ ભગવાન જ થઈ જાઓ. કારણ કે તમે કોકના સારા કામ કરતા હશો તો તમને યાદ કરશે. બાકી જો કોઈના ખરાબ કામ કર્યા હોય તો એમ કે ભાઈ સારું કર્યું, આપણે આ કણે નડતા મેટા. અને તમે સારા કામ કરતા હશો તો 100 ગૌની વાટે પણ તમને યાદ કરશે. એટલે તો કીધું છે કે આનંદ કહે પરમાનંદ કો, માણસે માણસે ફેર, એક હો ગૌ બેઠો સાંભળે અને બીજો પાહે નો પોહાય. પાહે નો પોહાય. હવે આ વાતને 6 મહિના વીતી ગયા એટલે બાપુએ પ્રધાનને વાત કરી કે પ્રધાન, આપણે આપણા રાજનને થોડાક સમજાવવા પડશે કે ભગવાન શું કામ આવે. એટલે પ્રધાનને કીધું કે રાજાને એકનો એક કુંવર છે ને, તો કે હા, એને આપણે મધ દરિયાની અંદર હારે લઈ જવાનું, વેન કરાવવાનું છે. ભલે બાપુ, આ વાતની કોઈને ખબર પડવા દેવાની નથી, ખાસ કરીને રાજાને. ભલે બાપુ. હવે અને તો એક કારીગરને બોલાવ્યો અને 2.5-3 મણ મીણ મગાવ્યું. મીણ અને મીણનું પૂતળું બનાવવાનું કીધું. કારીગર તો પૂતળું બનાવી નાખ્યું. જે રાજાના કુંવર હતા ને એના જેવો ને જેવો પૂતળું બનાવી નાખ્યું. પછી રાજાના કુંવરના કપડાં પહેરાવી દીધા. આબેહૂબ રાજાનો કુંવર લાગવા માંડ્યો. પછી રાજાના કુંવરને બોલાવ્યો, તેડીને આવીને કીધું કે તારે અમારી હારે આવવાની હઠ પકડવાની છે અને આપણે મધ દરિયાની અંદર ફરવા જવાનું છે. કુંવર સાહેબ તો કે ભલે. બાપુએ તો રાજાને આવીને વાત કરી કે રાજન, હમણાં ઘણા ટાઈમ થયા આપણે દરિયાની સફર નથી કરી, તો હાલો આજ આપણે દરિયાની સફર કરી આવી. રાજા કે પણ બાપુ, અત્યારે દરિયાની સફર કરવી બહુ તકલીફ પડશે, કારણ કે દરિયો તોફાને ચડે તો આપણું વહાણ બુડી જાય, આપણને તકલીફ પડશે. બાપુ કે નહીં, અત્યારે જ આપણે જવું છે. રાજાના કુંવરને સમજાવી દીધેલા એટલે તરત રાજાના કુંવર પણ કહેવા લાગ્યા કે બાપુ મારે પણ આવવું છે. અરે બેટા, તારે ન અવાય? તો કે નહીં બાપુ, મારે તો આવવું જ છે. બહુ હઠ કરી એટલે જગતની અંદર કહેવાય છે કે 4 હઠ એવી છે કે લીધા પછી મૂકે નહીં. એમાં એક રાજહઠ, એક બાળક હઠ, એક સ્ત્રી હઠ અને એક જોગી હઠ. હવે બાળકે હઠ લીધી એટલે રાજા કે કાંઈ વાંધો નહીં, લઈ લ્યો હારે. પણ બાપુએ પહેલેથી વાણ તૈયાર રાખેલું અને વાણની અંદર એવી વ્યવસ્થા કરી રાખેલી કે એક નાનું ભંડકિયું બનાવેલું. એ ભંડકિયાની અંદર મીણના પૂતળાને સંતાડી રાખેલું અને રાજાના કુંવરને ઉપર બેહરાવ્યા. બધાય સવાર થઈ ગયા. વહાણ માલિક હતો એને કીધું કે ચાલો હાલવા દો. વહાણ તો મીંડું દરિયાની અંદર તરવા. તરતા 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 વહાણ હાંકવા વાળો હતો એ વહાણને મધ દરિયાની અંદર લઈ ગયો. મધ દરિયાની અંદર ગયા એટલે રાજાએ કીધું કે ભાઈ હવે આપણે પાછા વળવી. બાપુ કે નાના, થોડુંક આગળ જવા દો. રાજાની હારે 10-15 સેવકો માણસો રાજ દરબારના હારે હતા.
રાજાની, કુંવરની, પ્રધાનની બધાની રક્ષા કરતા, ચારે ફરતા ખુલ્લી તલવારે આંટા મારે. મધ દરિયાની અંદર બાપુના જે આયોજન કરેલું હતું એ પ્રમાણે રાજાની વાતોમાં રાખી નજર ચૂકવી અને રાજાના કુંવરને નીચે ભંડકિયામાં ઉતારી દીધા અને ભંડકિયામાં જે મીણનું પૂતળું હતું ને એને ઉપર પાટિયા ઉપર બેહાડી દીધું. બરાબર દરિયાની અંદર મોજા આવવા માંડ્યા એટલે રાજાએ મૂંઝાવા માંડ્યા કે આ દરિયાની અંદર મોજા આવ્યા, હવે આમાં કરવું શું? બાપુએ તો હઠ લીધી કે આગળ જ જવું છે. રાજા કાંઈ બોલી શકે નહીં, મનમાં ઘણો વિચાર કરે કે આ મધ દરિયો છે, હમણાં વહાણ હાલક ડોલક થાય છે તો હું ને મારો પુત્ર બે આ જગતને છોડીને વયા જઈશું. એટલે જ્યાં આમ વિચાર કરે છે એટલી વારમાં તો જે પ્રધાને નક્કી કરેલું, બાપુએ નક્કી કરેલું કે મધ દરિયો આવે એટલે આ મીણના પૂતળાને અંદર નાખી દેવાનું. હવે મધ દરિયો આવ્યો ને આમ જ્યાં મોજું આવ્યું એટલે પ્રધાને જે પૂતળું હતું એને મારી દીધો ધક્કો. જ્યાં ધક્કો માર્યો અને રાજાએ પાછું વાળીને જોયું અને કુંવર દેખાણા નહીં. રાજા વિચારમાં પડી ગયા કે કુંવર દરિયાની અંદર પડી ગયા. રાજાએ તો કાંઈ પણ વિચાર કર્યા વગર સીધે સીધો ધુબકો મારી દીધો. મીંડા ચારે બાજુ કુંવર 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 કરવા લાગ્યા. બથ ભરી લીધી પણ તરતા તો રાજાને તો કઈ આવડતું ન હોય એટલે બીજા 2 3 4 તરવૈયા હારે હતા રાજના માણસો, એ અંદર પીડ્યા. રાજાને અને પૂતળાને બેયને ઢળીને બહાર કાઢ્યા, વહાણની અંદર નાખ્યા. રાજા તો હેબતાઈ ગયેલા. બાપુ તો દાંત કાઢવા માંડ્યા. અરે બાપુ, આ તમે દાંત કાઢો છો, હમણાં હું ને મારો કુંવર બે મરી જાત. આમાં તમને કહું છું કે અત્યારે ન જવાય, પણ તમે બાપુ માનતા નથી. બાપુ કે પણ તમે દરિયામાં શું કામ પડ્યા? દરિયામાં પડવાનું તમારું કારણ શું? ત્યારે રાજાએ કીધું કે પણ મારો દીકરો અંદર પડી ગયો હતો. હે, તમારો દીકરો? હા, પણ તમારી પાસે તો 15 માણસો હાજર હતા બાપુ, તો 15 માંથી 10 ને નાખ્યા હોત તો 5 તો વધે. અરે બાપુ, એ 10 તૈયાર થતા થતા તો મારો કુંવર મરી જાય, માટે મારે અંદર પડવું પડે, એટલે હું પડ્યો. એટલે બાપુએ કીધું કે રાજન, આજથી 100 મહિના પહેલાં જે તમે મને વાત કરી હતી ને કે ભગવાન તમને શું કામ બચાવવા આવે, કારણ કે અમે એના દીકરા છીએ અને એના દીકરા હોય ને એને ભગવાન ખુદ બચાવવા આવે, એને કોઈ દાડિયા કરીને બચાવે નહીં. માટે ભગવાનના થઈને રહ્યો તો ભગવાન તમને બચાવશે, બચાવશે અને બચાવશે. પણ તમારે એના માટે ભગવાન ઉપર ભરોસો રાખવો પડે, ભગવાન ઉપર વિશ્વાસ રાખવો પડે અને ભગવાનના કાર્ય જ્યાં થતા હોય ત્યાં કણે 5-10 મિનિટ બેહવું પડે. આપણા વડવાએ જે કાંઈ મંદિર બનાવ્યા છે, મસ્જિદ બનાવ્યા છે, ત્યાં કણે આપણે 5-10 મિનિટ કાઢી અને ખુદાની બંદગી કરવી પડે, ભગવાનની પ્રાર્થના કરવી પડે અને ત્યાં કાંઈ સેવા પૂજા થાય તો કરવી, ન થાય તો કોઈનું નખોદ વાળવું નહીં. આવો નિયમ રાખો